નમસ્કાર, સ્વાગત છે આપના વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભાવનગરમાં માવઠાના માહોલ બાદ હવે ઉનાળાની ગરમીનો આરંભ। 1 કિલોના ₹200 થતા ખાટા લીંબુનો સ્વાદ કડવો થયો। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનની અસર હેઠળ તાપમાનમાં નજીવો ઘટાડો। ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 35.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું। 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો। લઘુત્તમ ઉષ્ણ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું। છેલ્લા 4 દિવસથી બપોરે તાપમાન વધવાને બદલે ઘટ્યું। ભાવનગર શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 51% નોંધાયું। આગામી 4 દિવસ દરિયાઈ સીમાને લગતા જિલ્લાઓમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશન જોવા મળશે। હવાની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફની। ભાવનગરમાં માવઠાના માહોલ બાદ હવે ઉનાળાની ગરમીનો આરંભ થયો છે અને સાથે રમજાન માસ પણ ચાલુ છે। ત્યારે બજારમાં શાકભાજીથી લઈને વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ ભાવનગરની બજારમાં લીંબુના 1 કિલોના ભાવ ₹200 આંબી ગયા છે। રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર સાથે ભાવનગર સહિત રાજ્યભરમાં શરૂ થયેલા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનની અસર હેઠળ તાપમાનમાં નજીવો ઘટાડો થયો છે। ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 35.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું। બીજી તરફ નજર કરીએ તો 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે। જો કે લઘુત્તમ ઉષ્ણ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું। ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું હતું તો 1.1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી તેમજ 35.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું। છેલ્લા 4 દિવસથી બપોરે તાપમાન વધવાને બદલે ઘટી રહ્યું છે। શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન 24 કલાક અગાઉ 35 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું તે વધીને 24 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું। ભાવનગર શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 51% નોંધાયું હતું। ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ દરિયાઈ સીમાને લગતા જિલ્લામાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશન જોવા મળશે। આમ હવાની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફની છે। રાજ્યમાં ગરમીનું તાપમાન સામાન્યથી થોડું વધારે રહેશે। ઉત્તરના પવનને કારણે 2 દિવસથી તાપમાન બપોરના સમયે ઘટી રહ્યું છે। ગાંધીનગરમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે। નગરજનો હાલમાં બેવડી મોસમનો અનુભવ કરી રહ્યા છે। સવારના સમયે નગરજનોને આંશિક ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો સવારે ગાંધીનગરનું તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું। કડી તાલુકાના ખાખરિયા ટપ્પાના ખેડૂતોનું જીવન ધોરણ છેલ્લા 15 વર્ષથી ટામેટાના પાક ઉપર નિર્ભર છે અને દેશના કુલ ઉત્પાદનના 12% ટામેટાનું ઉત્પાદન આ ખાખરિયા ટપ્પા અને સાણંદમાં થાય છે। ત્યારે છેલ્લા 1 મહિનાથી ટામેટાના તળિયાના ભાવથી ખેડૂતોની હાલત કફોડી બની છે। સતત 5મા દિવસે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો। રવિવારે ઉત્તર પશ્ચિમના ઠંડા પવનો વચ્ચે ભેજનું પ્રમાણ વધીને 25 થી 60% વચ્ચે રહ્યું હતું જેને લઈ મુખ્ય 5 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીથી નીચે રહેવા છતાં ગરમી અનુભવાઈ હતી। ગીર સોરઠ પંથકમાં શરૂઆતમાં આંબાવાડીઓમાં મોર ફૂટ પ્રક્રિયા સારા પ્રમાણમાં જોવા મળી હતી। જો કે બાદમાં ઝાકળ વર્ષા તેમજ યોગ્ય વાતાવરણ ન રહેતા મોર બળીને ખાક થઈ ગયા છે જેથી ઉત્પાદન ઘટવાની સંભાવના જોવા મળી રહી છે। વલસાડ જિલ્લામાં ગરમીમાંથી રાહત મળી હતી। હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ શહેરમાં ગઈકાલની સરખામણીમાં 1 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો હતો। વલસાડ શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહ્યું હતું। જે વાલીઓ પોતાના બાળકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયા હોય તે ભરી શકશે। સાથે નવા નિયમ મુજબ વાલીની આવક 6 લાખ સુધી હશે તે વાલીઓ પણ હવે ઓનલાઈન ફોર્મ ભરી પોતાના બાળકોને વિનામૂલ્યે ખાનગી શાળામાં અભ્યાસ કરાવી શકશે। ભાભરના
બલોઘણમાં એરંડાનો પાક સુકાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. એરંડામાં સુકારાના રોગચાળાની ભીતિ સેવાઈ રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ભાભર પંથકમાં રવિ સિઝનના પાકો તૈયાર થઈ ગયા છે. જોકે કેટલાક ગામોમાં એરંડાનો પાક સુકાવા લાગતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.